Good morning student, welcome to the new lecture of design of steel structure. तो design of steel structure ના previous session ની અંદર આપણે એક એક્ઝામ્પલ સ્ટાર્ટ કર્યો હતો. એક્ઝામ્પલ નંબર તમારો બુકનો 5 હતો, ટેક્સ્ટ બુકનો, અને ડબલ કવર બટ જોઈન્ટનો એક્ઝામ્પલ હતો. તો એના આપણે બે સ્ટેપ કેરીડ આઉટ કર્યા હતા. તો થોડું ક્વિક રિમાઇન્ડ કરીએ અને આ એક્ઝામ્પલ આગળ આપણે ચલાવીએ. તો એમાં એવું હતું કે સિંગલ બોલ્ટેડ ડબલ કવર બટ જોઈન્ટ આપણે ડિઝાઇન કરવાનો હતો. to connect two plates of 6 mm thickness considering the bolts of 20 mm diameter at 50 mm pitch. Calculate the efficiency of joint. Efficiency of joint આપણે ફાઇન્ડ કરવાની હતી. use 410 MPa plates and grade 4.6 bolt. grade 4.6 bolt હતો અને 410 ની પ્લેટ હતી, બરાબર. તો એની અંદર આપણે જોયું હતું કે બોલ્ટ ડબલ શિયરમાં હતા. ડબલ શિયરમાં હતા એટલે આપણે પહેલા સ્ટેપમાં શિયર કેપેસિટી ફાઇન્ડ કરી હતી. સેકન્ડ સ્ટેપની અંદર આપણે બેરિંગ કેપેસિટી ફાઇન્ડ કરી હતી. બંનેમાં શું ડિફરન્ટ હતો બટ જોઈન્ટ અને લેપ જોઈન્ટમાં, એ પણ આપણે પ્રીવિયસ સેશનની અંદર જોયું. તો આ લેક્ચરની અંદર આપણે આના થર્ડ સ્ટેપ બાજુ એટલે કે રપ્ચર કેપેસિટી ટેન્શન કેપેસિટી ઉપર આગળ જવાના છીએ. જો અત્યાર સુધી આપણને ખાલી ડિઝાઇન કરવાનું કીધું હતું એટલે આપણે બે જ સ્ટેપ જોતા હતા, શિયર કેપેસિટી અને બેરિંગ કેપેસિટી, બરાબર. એનાથી આગળ આપણે જતા નહોતા. પણ હવે આપણે થર્ડ સ્ટેપ બાજુ જવું પડશે, કેમ કે આપણને એફિશિયન્સી ઓફ જોઈન્ટ ફાઇન્ડ કરવાની કીધી છે. તો રિમેમ્બર ફ્રેન્ડ્સ કે જ્યારે તમને એફિશિયન્સી ફાઇન્ડ કરવાની કીધી હોય તો તમારે થર્ડ સ્ટેપ બાજુ જવાનું. અધરવાઇઝ પહેલા બે સ્ટેપ પછી જે મિનિમમ સ્ટ્રેન્થ આવી હોય એના ઉપર તમારે ડિઝાઇન કરી લેવાનું. ઓકે, તો આજે આપણે થર્ડ સ્ટેપ બાજુ જઈશું. તો એમાં સૌથી પહેલા ડાયામીટર ઓફ બોલ્ટ 20 mm લખેલો હતો આપણે લાસ્ટ ટાઈમ. ડાયામીટર ઓફ હોલ 20 + 2 = 22 mm અને બોલ્ટ્સ ડબલ શેરમાં હતા એવું આપણને ખ્યાલ હતો. તો હવે સ્ટેપ નંબર 1 માં આપણે શિયર કેપેસિટી જે ફાઇન્ડ કરી હતી એ લખી દઉં હું, ખાલી લાસ્ટ ટાઈમ હતું એનું જ લખી દઉં છું. શિયર કેપેસિટી = 103.30 કિલોન્યુટન. આ તમારું ફર્સ્ટ રિઝલ્ટ હતું. સ્ટેપ નંબર 2 તમારું બેરિંગ કેપેસિટી ઓફ પ્લેટ. આ કેપેસિટી બેરિંગ કેપેસિટી તમને મળી હતી 48.67 કિલોન્યુટન. 48.67 કિલોન્યુટન. ઓકે, અને હવે આપણે થર્ડ સ્ટેપ બાજુ જવાનું હતું. તો થર્ડ સ્ટેપનું જે છે એ તમને IS 800 કોડની અંદર તમને પેજ નંબર 32 ઉપર આપેલું છે અને જેનો ક્લોઝ નંબર છે 6.3.1, બરાબર. તમને સ્ટેપ નંબર 3 હું લખી દઉં. સ્ટેપ નંબર 3 નું નામ થોડુંક મોટું છે, યાદ રાખવા જેવું છે. સ્ટ્રેન્થ ઓફ પ્લેટ due to rupture of critical section. જો અને આ વસ્તુ તમને IS 800 પેજ નંબર 32 ક્લોઝ નંબર 6.3.1 માં આપેલી છે. આ નામ ખાસ યાદ રાખજો. સ્ટ્રેન્થ ઓફ પ્લેટ ડ્યુ ટુ રપ્ચર ઓફ ક્રિટિકલ સેક્શન, એટલે કે જો સેક્શન તમારો ક્રિટિકલ પોઈન્ટ આગળથી કટ થઈ જાય અથવા બ્રેક થઈ જાય તો એ ટાઈમે આપણને કેટલી સ્ટ્રેન્થ મળે છે એ આપણે સ્ટેપ નંબર 3 માં ફાઇન્ડ કરવાનું છે. પછી IS ના ક્લોઝ પ્રમાણે પેજ નંબર 32 પર જશો તમને તો તમને એક ઇક્વેશન મળશે. TDN = 0.9 AN × FU / gamma ml, બરાબર. ગામા ml આવું તમને એક ઇક્વેશન મળશે. તો આની અંદર સૌથી પહેલા તો AN એ નેટ એરિયા છે, FU એટલે તમારી ટેન્સાઇલ અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ છે, અને ગામા ml એ ગામા mb ની જેમ જ એક કોન્સ્ટન્ટ વેલ્યુ છે. ગામા ml ની વેલ્યુ પણ તમને પેજ નંબર 30 ઉપરથી મળી જશે અને જેની વેલ્યુ પણ 1.25 હોય છે, જે રીતે ગામા mb ની હતી એ જ રીતે. હવે આ નેટ એરિયા શું છે પહેલા ફાઇન્ડ કરીએ. AN = net area.
હવે તમને ખબર છે કે a and b આપણે ફાઇન્ડ કરતા હતા π/4 * d² ઉપરથી, બરાબર? હવે નેટ એરિયામાં શું થાય ખબર છે કે તમે આખી એક પ્લેટ લીધી સપોઝ અને એમાં કનેક્શન માટે તમે બોલ્ટ અંદર નાખ્યા અને બોલ્ટ નાખવા માટે આપણે હોલ પાડવા પડશે. તો હોલ પાડવાથી શું થાય, એ જે પ્લેટ હોય એની આખી સ્ટ્રેન્થ ડિસ્ટર્બ થઈ જાય, એનો એરિયા ડિસ્ટર્બ થઈ જાય. સપોઝ કે હું આ વ્હાઇટ બોર્ડ છે એની અંદર હું આટલું હોલ આવી રીતના 3 હોલ પાડું છું, બરાબર? બોલ્ટ ફિટ કરવા માટે કે ગમે તે ફિટ કરવા માટે આવી રીતે મેં 3 હોલ પાડ્યા. તો આનાથી શું થયું, આખો જે એરિયા હતો આ લંબચોરસ છે એટલું કન્સિડર કરો તમે, બરાબર? રેક્ટેન્ગ્યુલર છે સપોઝ આટલું એ કન્સિડર કરો. તો આની કદાચ આટલી લંબાઈ 1 મીટર હોય અને આટલી લંબાઈ એની 10 મીટર હોય. તો 10 × 1 એટલે 10 મીટર સ્ક્વેર એરિયા થયો આટલા લંબચોરસનો. તો એ એરિયાની અંદરથી હું આ 3 હોલ પાડીશ તો એનો એરિયા એટલો ઓછો થઈ જશે, રિડ્યુસ થઈ જશે. તો એ જે ટોટલ એરિયા છે 10 મીટર સ્ક્વેર, એમાંથી હું આ હોલનો એરિયા બાદ કરું, આ 3 હોલનો એરિયા એટલે કે 3 જે મેં કાણા અંદર પાડેલા છે, હોલ પાડેલા છે, એનો એરિયા હું ડિડક્ટ કરી લઉં તો મને જે એરિયા મળે એ નેટ એરિયા મળે. તો સેમ આવી જ પ્લેટ છે એવું તમે એઝ્યુમ કરી શકો છો. તો તમારી પાસે જે નેટ એરિયા હતો એમાંથી તમે જે ડાયામીટર ઓફ હોલ, જો હવે કેટલું નીકળશે તો કે આટલું ડાયામીટર હોય બોલ્ટનો, તો એ ડાયામીટર જેટલું નીકળી જશે. આપણને અહીંયા સિંગલ બોલ્ટેડ કીધું છે એટલે કે એક સિંગલ બોલ્ટ આપેલો છે, બરાબર? એટલે એક જ વખત ડાયામીટર એમાંથી ડિટેક્ટ કરવાનો રહેશે, બરાબર? હવે આપણી જે તમને કીધું હતું થિકનેસ જે છે ટોટલ એની પીચ જે છે 50 છે, બરાબર? આ 50 જેટલી છે પીચ. તો એ 50 માંથી તમારા બોલ્ટ હોલનો ડાયામીટર તમે ડિડક્ટ કરો 22, તો તમને જે વેલ્યુ મળે મલ્ટીપ્લાય બાય થિકનેસ. આટલું કરો એટલે તમને તમારી જે AM ની વેલ્યુ છે, નેટ એરિયાની વેલ્યુ એ મળે. નેટ એરિયા ઇઝ ઇક્વલ ટુ પીચ માઇનસ ડાયામીટર ઓફ હોલ ઇન્ટુ થિકનેસ. તો નેટ એરિયાનું જે ઇક્વેશન જે છે હું તમને વ્યવસ્થિત રીતે લખીને અહીંયા સમજાવી દઉં એટલે તમને કોઈ પણ એક્ઝામ્પલમાં પ્રોબ્લેમ ના પડે. નેટ એરિયા AM ઇઝ ઇક્વલ ટુ પીચ માઇનસ DH ઇન્ટુ થિકનેસ. ઓલવેઝ આ એક્ઝામ્પલની અંદર આ ઇક્વેશન આપણે પુટ કરવાનું. તો પીચ તમારી પાસે 50 હતી, ડાયામીટર ઓફ હોલ 20 અને થિકનેસ તમારી પાસે હતી 6 mm. તમારી જે પ્લેટની થિકનેસ હતી એ તમારી પાસે હતી 6 mm. તો આટલી વસ્તુ મૂકશો એટલે તમને AM નો આન્સર મળી જશે. તો આ આખું ઇક્વેશન આપણે ઉપરના ઇક્વેશનમાં મૂકી દઈએ તો કંઈક આ પ્રમાણે થશે. TDN is equal to 0.9 50 minus 22 into 6 into F ની વેલ્યુ તો તમને ખબર જ છે 400 અને ગામા ml 1.25. તો આ થઈ ગઈ તમારી સ્ટ્રેન્થ ઓફ પ્લેટ ડ્યુ ટુ રપ્ચર ઓફ ક્રિટિકલ સેક્શન. જો ક્રિટિકલ સેક્શન આગળથી રપ્ચર થાય એટલે કે બ્રેક થાય સ્ટ્રક્ચર, તો એને આપણે આ રીતે કેલ્ક્યુલેટ કરીએ છીએ. તો આ કેલ્ક્યુલેટ કરશો એટલે તમને મળશે 49.59 કિલો ન્યૂટન એન્ડ ધીસ ઇઝ યોર આન્સર નંબર સી. તમે જે છેલ્લી કેપેસિટી ફાઇન્ડ કરવાનો હતો એ તમારી આ થાય. હવે તમારી પાસે 3 આન્સર છે, જો મેં બોક્સ બનાવીને પણ મૂકેલું છે. શિયર કેપેસિટી, બેરિંગ કેપેસિટી અને રપ્ચર ડ્યુ ટુ ક્રિટિકલ સેક્શન. આ 3 વેલ્યુ છે તમારી પાસે. તો આ ત્રણેયમાંથી જે સૌથી નાની વેલ્યુ હોય, સૌથી સ્મોલર વેલ્યુ હોય એને આપણે કન્સિડર કરીને ડિઝાઇન કરવાની છે. તો અહીંયા લખી દેવાનું કન્સિડર મિનિમમ among A, B and C. So design strength is equal to, હવે જો 49, 48 અને 103, તો 48 સૌથી નાના થાય તો આપણે આના ઉપર ડિઝાઇન કરવી પડશે. તો આપણી ડિઝાઇન સ્ટ્રેન્થ થઈ ગઈ 48.67 કિલો ન્યૂટન. કે આ ખાસ યાદ રાખજો, આ તમારો ફાઇનલ આન્સર છે સ્ટ્રેન્થનો, કે તમારે આ સ્ટ્રેન્થ પર કામ કરવાનું છે. એટલે કે તમારું જે સેક્શન બનશે બોલ્ટેડનું એ 48.67 કિલોન્યુટન બેર કરી શકતું હોવું જોઈએ, ઓછામાં ઓછું, બરાબર? વધારે ગમે એટલું બેર કરી શકે પણ આટલે સુધી એ સહન કરી શકતું હોવું જોઈએ. હવે જો આપણે એફિશિયન્સી ફાઇન્ડ કરવા માટે
સ્ટ્રેન્થ ઓફ જોઈન્ટ પર પીચ લેન્થ ફાઇન્ડ કરવાની જરૂર પડે છે. જો આના પછીનું જે સ્ટેપ છે તમારું સ્ટ્રેન્થ ઓફ જોઈન્ટ પર પીચ લેન્થ. હવે ઉપરના ઇક્વેશન અને આમાં બહુ ફરક નથી, ખાલી થોડોક જ ફરક છે જે આ પ્રમાણે છે 0.9 a fu gamma ml. આની અંદર આપણે નેટ એરિયાનો યુઝ કરતા હતા a અને આની અંદર ગ્રોસ એરિયાનો યુઝ કરવાનો a. હવે ગ્રોસ એરિયા તમને કેવી રીતે મળે? તો તમારી પાસે 50 mm ની મતલબ જે પ્લેટ હતી 50 mm પીચ વાળી, તો 50 * 60 કરો. તમે હવે ડાયામીટર ઓફ હોલ આમાં ઇન્ક્લુડ ના કરો તો તમને નેટ એરિયા મળી જાય. 50 * 6 કરો તો એ જ પ્રમાણે અહીંયા 0.9 50 * 6 fu 400 gamma ml 1.25. તો આટલું કરશો તો તમને સ્ટ્રેન્થ ઓફ જોઈન્ટ પર પીચ લેન્થ મળશે 88.56. અહીંયા ખાલી ધ્યાન રાખવાનું કે અહીંયા આપણે પ્લેટની મૂકવાની, કારણ કે આપણે પ્લેટની સ્ટ્રેન્થ ફાઇન્ડ કરીએ છીએ તો 410 મૂકવાનું રહેશે. તો આટલું કરશો એટલે તમને 88.68 કિલોન્યુટન જેટલી સ્ટ્રેન્થ મળશે. તો તમારી પાસે બે સ્ટ્રેન્થ થઈ ગઈ 48.67 જે આમાંથી મિનિમમ ચૂઝ કરી દઈએ a b અને c માંથી, અને સેકન્ડમાં તમને આ સ્ટ્રેન્થ મળી. તો આ બંનેનો રેશિયો લઈને મલ્ટીપ્લાય બાય 100 કરશો તો તમને એફિશિયન્સી ઓફ જોઈન્ટ ઈઝીલી મળી જશે. તો અહીંયા ઇક્વેશન લખું છું એફિશિયન્સી ઓફ જોઈન્ટ ઇઝ ઇક્વલ ટુ, હવે આ a b અને c એને શું કહેવાય? સ્ટ્રેન્થ ઓફ જોઈન્ટ પર પીચ લેન્થ અપોન, એટલે કે પર પીચ લેન્થ એની જે હતી એ, અને સ્ટ્રેન્થ ઓફ સોલિડ પ્લેટ પર પીચ લેન્થ. જો બંનેમાં ડિફરન્સ ક્યાં છે? અહીંયા સ્ટ્રેન્થ ઓફ જોઈન્ટ છે અને અહીંયા સ્ટ્રેન્થ ઓફ સોલિડ પ્લેટ છે. જો અહીંયા થશે તમારી સ્ટ્રેન્થ ઓફ સોલિડ પ્લેટ. તમે જે આ જે ફાઇન્ડ કર્યું એ તમારું જોઈન્ટનું છે, જોઈન્ટની સ્ટ્રેન્થ છે, અને આ તમારી પ્લેટની સ્ટ્રેન્થ છે. એ બંનેનો રેશિયો મલ્ટીપ્લાય બાય 100 કરો. તમારું સ્ટ્રેન્થ ઓફ જોઈન્ટ જે છે એ થઈ ગયું 48.67 upon strength of solid plate 88.68 multiply by 100. આ બંનેનો રેશિયો લો, મલ્ટીપ્લાય બાય 100 કરો એટલે તમને એની એફિશિયન્સી મળે 54.96 in percentage efficiency of joint. બરાબર? તો અહીંયા તમારો એક્ઝામ્પલ પૂરો થયો ગણાય કે તમારી એફિશિયન્સી ઓફ જોઈન્ટ 54% એટલે કે અડધા કરતાં વધારે 50% એફિશિયન્સી છે એવું કહી શકાય 54.96. ઓકે, તો એફિશિયન્સી ઓફ જોઈન્ટ જ્યારે તમને પૂછ્યું હોય ત્યારે તમારે આ વસ્તુ બતાવવાની સ્ટ્રેન્થ ઓફ સોલિડ પ્લેટ પર પીચ લેન્થ 0.9 a * fu upon gamma ml. આટલું કરશો એટલે તમને 88.68 મળ્યું. અને લાસ્ટની અંદર એફિશિયન્સી ઓફ જોઈન્ટ ફાઇન્ડ કરવાનું, તો એમાં સ્ટ્રેન્થ ઓફ જોઈન્ટ પર પીચ લેન્થ અને સ્ટ્રેન્થ ઓફ સોલિડ પ્લેટ પર પીચ લેન્થ. જો બંને વર્ડિંગ સેમ છે, ખાલી અહીંયા સ્ટ્રેન્થ ઓફ જોઈન્ટ છે, અહીંયા સ્ટ્રેન્થ ઓફ સોલિડ પ્લેટ છે, તો એ બંનેનો રેશિયો લો, મલ્ટીપ્લાય બાય 100 કરો, તમને જે આન્સર મળે એ તમારો 48.67 upon 88.68 થઈ જશે. મલ્ટીપ્લાય બાય 100 એટલે તમને 54.96 એફિશિયન્સી ઓફ જોઈન્ટ મળે છે. તો આ તમારો પાંચમો એક્ઝામ્પલ અહીંયા ફિનિશ થાય છે. તો હજી એક વખત આપણે આનું રિવાઇઝ કરી લઈએ, કેમ કે આવી રીતના એક્ઝામ્પલ જ જીટીની અંદર પૂછાતા હોય છે. તો આપણે એક વખત રિવાઇઝ કરી લઈએ ક્વિક. જો સૌથી પહેલા તમને ડબલ કવર બટ જોઈન્ટ આપ્યું હતું, તો ડબલ કવર બટ જોઈન્ટ ઉપરથી ખબર પડી ગઈ તો બોલ્ટ આર ઇન ડબલ શિયર. ડબલ શિયરમાં છે, ડબલ કવર બટ જોઈન્ટ છે, એટલે ડબલ કવર બટ જોઈન્ટના કિસ્સામાં જ આપણે NS ની વેલ્યુ 1 લઈએ છીએ અને NN ની વેલ્યુ 1 લઈએ છીએ. ANB અને ASB ફાઇન્ડ કર્યું. ANB ની વેલ્યુ π/4 * d², તો d તરીકે આપણે ડાયામીટર ઓફ બોલ્ટ 20 mm આપેલો છે. ASB ની વેલ્યુ 0.78 એટલે કે 0.78 π/4 * d² d આપેલો છે. તો ANB
ASB, NN અને NS મળી ગયું. FU ની વેલ્યુ ગ્રેડ 4.6 બોલ્ટ માટે 400 થાય એ આપણને ખબર છે. તો તમને ઇઝીલી શિયર કેપેસિટી ઓફ બોલ્ટ મળી જાય. શિયર કેપેસિટી ઓફ બોલ્ટ તમારું પહેલું સ્ટેપ હતું, એનો આન્સર તમે ફાઇન્ડ કર્યો તો લાસ્ટ લેક્ચરની અંદર. શિયર કેપેસિટી ઓફ બોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 103.30 કિલોમીટર, એટલે કે 103.30 કિલોમીટરની કેપેસિટી છે શિયરિંગમાં. શિયર હંમેશા બોલ્ટ માટે હોય, બેરિંગ કેપેસિટી હંમેશા પ્લેટ માટે હોય, આ ખાસ યાદ રાખવાનું. તો બેરિંગ કેપેસિટી ઓફ પ્લેટ, બેરિંગ કેપેસિટી ની અંદર આપણને ખબર છે કે VDPB ઇઝ ઇક્વલ ટુ VNPB અપોન ગામા MB. ગામા MB ની વેલ્યુ 1.25 છે એ આપણને ખબર છે, અને VNPB ની વેલ્યુ 2.5 kb into d into t into fu છે. મને આ ઇક્વેશન યાદ રહી ગયા છે, પણ તમારે યાદ રાખવાની જરૂર છે નહીં. તમારે સીધા કોડમાંથી ફાઇન્ડ કરી શકો. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે આવી રીતે IS કોડનું નોટિફિકેશન લખવું જરૂરી છે કે IS કોડમાંથી કઈ જગ્યાએથી આપણે કઈ વેલ્યુ લીધી. આ લખશો તો જ માર્ક મળશે, પૂરા નકર માર્ક્સ નહીં મળે. ઓકે, તો શિયર કેપેસિટી ઓફ બોલ્ટ 103.30, બેરિંગ કેપેસિટી ઓફ પ્લેટ 48.67 લાવ્યા હતા આપણે. એના પછી થર્ડ સ્ટેપ હતો. હવે આ થર્ડ સ્ટેપ ક્યારે કરવું પડે? તો મેં તમને કીધું હતું કે જ્યારે એફિશિયન્સી ઓફ કોઈ જોઈન્ટ આપણે ફાઇન્ડ કરવી હોય, જોઈન્ટની એફિશિયન્સી ફાઇન્ડ કરવી હોય, તો એ જ ટાઈમે આપણે આ સ્ટેપનો યુઝ કરવાનું. અધરવાઇઝ આ બંનેમાંથી જે સ્મોલર હોય એને કન્સિડર કરીને ડિઝાઇન સ્ટ્રેન્થ આપી દેવાની અને કનેક્શન કરી લેવાનું. બરાબર? આની અંદર આપણને ડિઝાઇન કરવાની કીધી નથી એટલે આપણે ફિગર બનાવતા નથી. અધરવાઇઝ જો તમને ડિઝાઇન કરવાનું કીધું હોય તો તમારે ડિઝાઇનની ફિગર બનાવવી પડશે. બંને સબ્જેક્ટમાં DSS અને DRCS જે તમારું નેક્સ્ટ સેમેસ્ટરમાં આવશે એમાં. બરાબર? તો થર્ડ સ્ટેપ જે છે તમારું એ હતું સ્ટ્રેન્થ ઓફ પિચ, સ્ટ્રેન્થ ઓફ પ્લેટ ડ્યુ ટુ રપ્ચર ઓફ ક્રિટિકલ સેક્શન. સ્ટ્રેન્થ ઓફ પ્લેટ ડ્યુ ટુ રપ્ચર ઓફ ક્રિટિકલ સેક્શન, એટલે કે જો ક્રિટિકલ સેક્શન આગળથી રપ્ચર થાય એટલે કે ફેલિયર થાય તો એ ટાઈમે એની સ્ટ્રેન્થ કેટલી આવી જોઈએ એ ફાઇન્ડ કરવાનું. તો એ વસ્તુ તમને IS 800 પેજ નંબર 32 ક્લોઝ નંબર 6.3.1 ની અંદર આપેલી છે ઓલરેડી. બરાબર? તો એ પ્રમાણે TDN નું જે ઇક્વેશન જે છે એ થશે તમારું 0.9 AN FU upon gamma ml. ગામા ml ની વેલ્યુ પેજ નંબર 30 ઉપરથી IS કોડ ઉપરથી તમને મળી જશે ઇઝીલી. હવે AN નું જે ઇક્વેશન છે, AN એટલે નેટ એરિયા થાય. તો નેટ એરિયા માટે તમારું ઇક્વેશન છે પિચ માઈનસ હોલ ડાયામીટર, એટલે કે ડાયામીટર ઓફ હોલ ઇન્ટુ થિકનેસ ઓફ પ્લેટ. તો 50 આપણને પિચ આપેલી હતી, માઈનસ 22 ડાયામીટર ઓફ હોલ થાય, મલ્ટીપ્લાય બાય 6. પહેલા જો 50 માઈનસ 22 કરવાનું, પછી મલ્ટીપ્લાય બાય 6 કરવાનું. સ્ટુડન્ટ કેલ્ક્યુલેશન ની અંદર આ સબ્જેક્ટમાં ભૂલ કરે છે ખાસ. જો પહેલા આપણે પ્લસ ઓર માઈનસ કરવું હોય તો પહેલા બ્રેકેટમાં એ કરી લેવાનું, પછી મલ્ટીપ્લિકેશન એ કરવાનું. બરોબર? તો 50 માઈનસ 22 કરો, જે આન્સર આવે એનો મલ્ટીપ્લાય બાય 6 કરો તો તમને એનો આન્સર મળશે. તો એ વસ્તુ તમે અહીંયા આ ઇક્વેશન ની અંદર મૂકી દીધી. આ જે હતું એ જ આખું ઉઠાઈને અહીંયા મૂકી દીધું છે AN ની જગ્યાએ 0.9 50 minus 22 into 6 into 400 upon 1.25. તો આટલું કરીશ એટલે મને TDN ની વેલ્યુ મળી 49.59 કિલો ન્યૂટન અને મેં આન્સર C કીધું. હવે મારી પાસે શિયર કેપેસિટી ઓફ બોલ્ટ છે, બેરિંગ કેપેસિટી ઓફ પ્લેટ છે અને સ્ટ્રેન્થ ઓફ પ્લેટ ડ્યુ ટુ રપ્ચર ઓફ ક્રિટિકલ સેક્શન, એટલે કે TDN ની વેલ્યુ પણ છે 49.59. આ ત્રણમાંથી સૌથી મિનિમમ ને આપણે ડિઝાઇન સ્ટ્રેન્થ તરીકે ચૂઝ કરવાની. ઓકે, તો સ્ટ્રેન્થ ઓફ સોલિડ પ્લેટ પર પિચ લેન્થ ઇઝ ઇક્વલ ટુ 0.9 A ઇન્ટુ FU અપોન ગામા ml. હવે જો AN અને A આ બંને ખાસ ધ્યાન રાખજો. તો જ્યારે આપણે સ્ટ્રેન્થ ઓફ સોલિડ પ્લેટ પર પિચ લેન્થ ફાઇન્ડ કરતા હોઈએ ત્યારે શું થાય? A ફાઇન્ડ કરવાનો હોય એરિયા. તો એની અંદરથી ખાલી આ જે ડાયામીટર ઓફ હોલ છે આપણે કેલ્ક્યુલેટ નથી કરતા, એટલે કે 50 into 6 કરીશું તો ડાયરેક્ટ આપણને ટોટલ એરિયા મળી જશે. આપણે નેટ એરિયા કેમ ફાઇન્ડ કરવાની જરૂર પડી? કેમ કે આપણે બોલ્ટ અંદર નાખીશું તો હોલ પાડવો પડશે, તે હોલનો ડાયામીટર આપણે નેટ એરિયામાંથી કાઢવો પડશે. એટલે નેટ એરિયા ફાઇન્ડ કરવા માટે આપણે ડાયામીટર ઓફ હોલ જે મેઇન પિચ લેન્થ હોય એમાંથી ડિડક્ટ કરીએ છીએ. બરાબર? એવી જ રીતે અહીંયા ખાલી 50 - 6 આવશે
અને નેટ એરિયાની અંદર 50 - 22 મલ્ટીપ્લાય બાય 6 આવશે. આટલો ડિફરન્સ પડે છે an અને a માં, એ ખાસ ધ્યાન રાખજો. બરાબર, વેલ્યુ મૂકી દીધી 0.9 a ની વેલ્યુ. આખો એરિયા છે, જો તમારો 50 * 6 એ તમારો એરિયા છે, 6 એ તમારી થિકનેસ છે. 50 * 6 * 410. 410 કેમ લીધું? કેમ કે આપણે સ્ટ્રેન્થ ઓફ સોલિડ પ્લેટ લેવાની છે. પ્લેટની આપણે સ્ટ્રેન્થ ફાઇન્ડ કરવાની છે. બરાબર, એટલે તો પ્લેટની સ્ટ્રેન્થ મારી પાસે આવી 88.68 કિલો ન્યૂટન. બરાબર, તો 88.68 કિલો ન્યૂટન આવી. હવે એના પરથી એફિશિયન્સી ઓફ જોઈન્ટની ઇક્વેશન છે મારી પાસે, સ્ટ્રેન્થ ઓફ જોઈન્ટ પર પિચ લેન્થ अपॉन स्ट्रेंथ ऑफ सॉलिड प्लेट पर पिच लेंथ. બંનેમાં જો ખાલી અહીંયા ડિફરન્સ છે, સ્ટ્રેન્થ ઓફ જોઈન્ટ છે અહીંયા અને અહીંયા સ્ટ્રેન્થ ઓફ સોલિડ પ્લેટ છે. ખાસ યાદ રાખજો, સ્ટ્રેન્થ ઓફ જોઈન્ટ અને સ્ટ્રેન્થ ઓફ સોલિડ પ્લેટ બંનેનો રેશિયો લો, એને મલ્ટીપ્લાય બાય 100 કરો તો તમને 48.67 88.68 મલ્ટીપ્લાય બાય 100 એટલે એફિશિયન્સી ઓફ જોઈન્ટ તમારી થાય 54.96%. 54.96% જેટલું તમારી જોઈન્ટની એફિશિયન્સી છે, એટલે કે એ ટકી શકે એવી શક્યતા 54% જેટલી છે. તો આ તમારો એફિશિયન્સી ઓફ જોઈન્ટનો એક્ઝામ્પલ હતો. તમારે આ એક લખીને મને સબમિટ કરવાનો રહેશે આફ્ટર લેક્ચર. તો તમને ખ્યાલ આવશે કે તમને કેલ્ક્યુલેશનમાં કઈ જગ્યાએ ભૂલ પડે છે અથવા કઈ જગ્યાએ તમને ડાઉટ રહે છે. બરાબર સ્ટુડન્ટ, તો આના પછીના જે નેક્સ્ટ લેક્ચર હશે એની અંદર આપણે જોઈશું કે ડિઝાઇન બટ જોઈન્ટની કેવી રીતે થાય. બરાબર, એની પહેલા હું તમને આની ફિગર બતાવી દઉં આ એક્ઝામ્પલની. જો આ એક્ઝામ્પલની ફિગરમાં આવી રીતે હશે, એક પ્લેટ અહીંયા, એક પ્લેટ અહીંયા કનેક્ટ કરી હશે. બરાબર, આવી રીતે બે પ્લેટ અહીંયા કનેક્ટ કરેલી હશે. તમારો જોઈન્ટ અહીંયા આવી રીતે બતાવેલો હશે. બરાબર, તો આ પ્રમાણે તમારું કનેક્શન થયેલું હશે. આ કવર પ્લેટમાં અહીંયા 4 mm ની આપી હતી કવર પ્લેટ, અહીંયા અને અહીંયા 4 mm ની કવર પ્લેટ, આ 6 mm થિકનેસની મેઇન પ્લેટ, આ મેઇન પ્લેટ, આ કવર પ્લેટ. બરાબર, આ બી તમારી મેઇન પ્લેટ થઈ ગઈ. અહીંયા તમારી ટેન્શન કેપેસિટી એટલે કે ટેન્શનમાં જે હતું એ બતાવી દીધું. તો આટલી વસ્તુ તમારે બટ જોઈન્ટની અંદર બતાવવાની રહેશે. બરાબર, જો આપણે આની ડિઝાઇન કરી નથી એટલે આપણે એના બોલ્ટના નંબર અને એ બધું લખતા નથી, કેમ કે આ ડિઝાઇનનો એક્ઝામ્પલ નથી, એફિશિયન્સીનો એક્ઝામ્પલ છે. તો આટલી વસ્તુ તમારે તમારા આ એક્ઝામ્પલની અંદર, એફિશિયન્સીવાળા એક્ઝામ્પલની અંદર બતાવવાની રહેશે. બરાબર, તો આઈ હોપ કે તમને આખા એક્ઝામ્પલમાં ખબર પડી ગઈ હશે. એ સિવાય પણ જો કોઈ ડાઉટ હોય તો તમે મને મેલ આઈડીમાં પૂછી શકો છો અને ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ ફોર વોચિંગ. ને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આનાથી આગળના એક્ઝામ્પલ જોઈશું, થોડા ડિફરન્ટ એક્ઝામ્પલ જોઈશું, જેથી તમને જીપીયુમાં પ્રોબ્લેમ ના પડે. તો સ્ટુડન્ટ્સ, થેન્ક યુ ફોર વોચિંગ.